નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આપણે અત્યારે વિષય હિન્દી ધોરણ 7 બીજા સેમેસ્ટરનો પાઠ 6 આનો એક અંક આપણે આના આગળ ભણી ગયા છે, બરાબર છે? તો આજે આપણે અંક બીજો પાઠ 6 જેનું નામ છે માલવજી ફોજદાર, એના વિશે આજે આપણે વધારે અભ્યાસ કરવાનો છે. પણ અને પહેલાનો જે અંક આપણે ભણી ગયા છીએ, બરાબર છે, એના આધારે તમે વ્યવસ્થિત હોમવર્ક પણ કરી લીધું હશે, બરાબર? અને તમને એ પણ ખ્યાલ છે કે એના પહેલાના અંકમાં ક્યાં સુધી આપણે વાત થઈ છે, એટલે કે શું શીખી ગયા છીએ. છતાં પણ એકવાર ફરીવાર એના ઉપર નજર કરીએ તો આપણે પાઠમાં જોયું, બરાબર, કે આ પાઠ છે એક નાટ્ય સ્વરૂપનો પાઠ છે. અહીંયા આપણને અલગ અલગ દ્રશ્ય આપવામાં આવ્યા છે. તો અહીંયા આપણે પહેલું દ્રશ્ય જોયું કે સ્થાન છે, જગ્યા કોની દેખાડી છે, તો કે શિવાજીનો શયન કક્ષ, સુવાનો જે રૂમ છે ત્યાંનું દ્રશ્ય છે કે શિવાજી છે એક પલંગ ઉપર શાંતિથી સૂતા હોય છે, સામે ભવાનીનો ફોટો લટકતો હોય છે, બરાબર. નજીકમાં જ એક કિશોર વયનો છોકરો છે, બરાબર, કિશોર અવસ્થાનો એક છોકરો છે, એ આવે છે ખુલ્લી તલવાર લઈ અને શિવાજીની હત્યા કરવાનો પ્રયત્ન કરે છે. પણ એવામાં જ શિવાજીની આંખ છે એ અચાનક ખુલી જાય છે. એમણે એક ડરાવનું સ્વપ્ન જોવે છે અને એમની આંખ ખુલી જાય છે. એટલે તેમણે સફાળા જાગી અને પલંગ ઉપર બેસી જાય છે, બરાબર છે. હવે જે બાળક છે, જે માલવજી એનું નામ હતું, બરાબર, એ ખુલ્લી તલવાર લઈ અને શિવાજી ઉપર હુમલો કરવા માટે જાય છે. એવામાં તાનાજી આવે છે અને એનો હાથ છે એ રોકી લે છે, એને જે શિવાજી છે એના ઉપર હુમલો કરતા અટકાવે છે. અને તાનાજી છે એની સામે શિવાજી એકદમ પ્રેમ ભરી નજરે જુએ છે. ત્યારબાદ આપણે જોયું કે શિવાજી છે એને નવાઈ લાગે છે કે આ બાળક મારી હત્યા કરવા માટે કેમ આવ્યું હશે. એમના મનમાં ઘણા બધા પ્રશ્ન થાય છે. એટલે એકદમ નવાઈ પામી અને પૂછે છે કે તું કોણ છે બેટા? વત્સ, બેટા માટે આ પાઠમાં શબ્દ વપરાણો છે વત્સ. તો વત્સ એટલે બેટા. એકદમ નવાઈ પામી શિવાજી છે એ માલવજીને પૂછે છે કે તું કોણ છે બેટા? ત્યારે બાળક છે એમ એકદમ વીરતાપૂર્વક, બરાબર, જરા પણ ડરતો નથી, એકદમ સાહસથી કહે છે કે મારું નામ માલવજી છે. પછી આપણે આગળ જોયું હતું કે શિવાજી છે એકદમ ગંભીર થઈ અને બાળકને એટલે કે માલવજીને કહે છે, શું કહે છે? તો કે તને ખબર છે તું આ જે અપરાધ કરતો હતો, મારી હત્યા કરવા માટે તું આવ્યો, બરાબર, એની સજા તને શું મળશે? એના માટે તને શું સજા મળશે એ તને ખબર છે? તો માલવજી છે એકદમ તરત કહી દે છે નિડર થઈને, હા મને ખબર છે કે એની સજા મૃત્યુ છે, બરાબર. ત્યારે શિવાજી કહે છે કે તને મૃત્યુદંડની સજા તો થશે, બરાબર, પણ એ પહેલા હું તને પૂછું એનો તારે મને સાચે સાચો જવાબ આપવો પડશે. તો માલવજી કહે છે કે હા, એમાં શું વળી ખોટું બોલવાની વાત, બરાબર છે. શિવાજી કહે છે કે તારું વર્તન વાણી જોઈ અને એવું લાગે છે કે તું એકદમ સત્યવાદી છે, બરાબર, એકદમ વીર પુત્ર છે. એટલે હું તને જે પૂછીશ એનો તું ખોટો જવાબ આપીશ નહીં, સાચે સાચો જવાબ આપીશ એવી આશા રાખું છું. ત્યારે માલવજી કહે છે કે હા, એમાં શું ખોટું બોલવાની જરૂર છે, તમે જે પૂછશો એનો હું સાચે સાચો જવાબ આપવા તૈયાર છું. એટલે શિવાજી છે એને પૂછે છે માલવજીને, બરાબર, કે શું તું મને મારી અને મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા માંગે છે? એટલે તું મને મારવાના ઈરાદે અહીં આવ્યો છે? તો માલવજી છે તરત કહી દે છે કે ના, એવો મારો કઈ ઈરાદો હતો નહીં. પછી શિવાજી પૂછે છે કે ક્યાં મેં તને ક્યારે હાનિ એટલે કે નુકસાન પહોંચાડ્યું છે? મેં તને ક્યારે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે? તો કહે છે કે ના. તો કે મેં ક્યારેય રાષ્ટ્રની જે પ્રતિષ્ઠા છે, સન્માન છે, એને નુકસાન થાય એવું કઈ કામ કર્યું છે? તો શિવાજી છે, માલવજી છે એ કહે છે કે ના, આમાંથી એક પણ વાત છે નહીં. પછી શિવાજી છે એને પૂછે છે માલવજીને, બરાબર, તો શું કારણ છે કે તું અહીં આવ્યો, તલવાર લઈને મારા ઉપર હુમલો કર્યો? તો શું એવું કારણ હતું? ત્યારે આપણે જોઈએ કે માલવજી કહે છે કે તમે મને પૂછો છો તો હું તમને સાચે સાચું કહું છું કે મારા પિતાજી છે એ તમારી સેનામાં સિપાહી હતા, બરાબર છે. પોતાનું જીવન એમણે દેશની રક્ષા માટે સમર્પિત કરી દીધું છે અને આજે એમના મૃત્યુ થયા એને 2 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. અને હવે અત્યારે પરિસ્થિતિ અમારે ઘરે એવી છે કે હું અને મારી માતા બંને જ અમે ઘરમાં રહીએ છીએ અને અમને 2 સમયનું ખાવા માટે ભોજન પણ સરખું મળતું નથી. અમે પેટ ભરીને ખાધું પણ નથી,
બરાબર છે। હવે પેટ છે એ કે દુઃખ ગમે એવું હોય સહન થઈ શકે, પણ પેટની ભૂખ છે એ સહન થતી નથી, એવું માલવજી છે શિવાજીને કહે છે કે આ વિચારમાં ને વિચારમાં હું બેઠો હતો, ત્યાં એક સૈનિક મારી પાસે આવે છે અને મને કહે છે કે જો તું શિવાજીનો વધ કરીશ, એટલે કે શિવાજીની તું હત્યા કરીશ, તો હું તને પૈસા આપીશ। એટલે પૈસાની લાલચ છે કે હું તમારી હત્યા કરવા માટે અહીં આવ્યો છું, બરાબર। અને હું જેવો તમારી પર હુમલો કર્યો ત્યાં તમારી આંખ ખુલી ગઈ। અહીંયા સુધીની વાત આપણે જોઈ હતી। હવે પછી આગળ શું થાય છે એ આપણે અભ્યાસ કરીએ। शिवाजी, जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? बराबर है। शिवाजी एम कहे छे, मालवजी जे बधी बात करे छे કે પોતે શું કામ હત્યા કરવા માટે આવ્યા, બરાબર। ત્યારે શિવાજી એની વાત જાણી અને કહે છે કે જો તને આટલો બધો કષ્ટ એટલે દુઃખ આટલું બધું તને પડતું હતું તો તું મારી પાસે કેમ ના આવ્યો? તો કષ્ટનો અર્થ શું થાય છે? દુઃખ। કે તમે આટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી આટલા બધા દુઃખમાંથી પસાર થતા હતા તો તું મારી પાસે કેમ ના આવ્યો? એમ શિવાજી છે એ માલવજીને કહે છે। मालवजी, महाराज मेरे आने की क्या आवश्यकता थी? मालवजी છે એ શિવાજીને કહે છે કે મહારાજ મારી આવવાની શું જરૂરત હતી? जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। तो કહે છે કે મારે તમારી પાસે આવવાની શું જરૂર હતી? બરાબર। જે વીર સૈનિકે દેશની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ છે એ ગંવા દીએ, એટલે કે પોતાના પ્રાણ છે ગુમાવ્યા, એના પરિવારનું પાલન પોષણ કરવાની જવાબદારી, બરાબર, એની ચિંતા તો તમારે જ કરવી પડે, એ જ તમારું કર્તવ્ય છે। એટલે કર્તવ્ય એટલે ફરજ, બરાબર છે। કર્તવ્યનો અર્થ શું થાય છે? ફરજ। કે એ જે સૈનિકે દેશની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યો, એના પરિવારનું, એના ઘરના લોકોનું પાલન પોષણ કરવાની ચિંતા તો તમારી હોવી જોઈએ, તમારી જ કર્તવ્ય છે કે તમે એનું પાલન પોષણ કરો, એવી ચિંતા તમારે રાખવી જોઈએ। તો કર્તવ્યનો અર્થ શું થાય છે? ફરજ। કે એવી ચિંતા તો તમારે કરવી પડે, અમે શું કામ સામેથી આવીએ? बालक की निडरता को मन ही मन सराहते हुए दिखावटी रोष से, बाळक છે નિડરતાથી જવાબ આપતો હતો, બરાબર, એને મનમાં ને મનમાં શિવાજી છે એ સરાહતે, એટલે કે એની પ્રશંસા કરતા હતા મનમાં ને મનમાં। બાળકના જે નિડરતા એનામાં હતી, સાહસ્ય હતો, બરાબર, એ જોઈ એમને મનમાં ને મનમાં એની પ્રશંસા કરતા હતા। પણ દિખાવટી દોષ, દિખાવટી એટલે કે નાટક કરે છે, ખોટે ખોટું ગુસ્સામાં હોવાનું નાટક કરી અને કહે છે शिवाजी बोले, तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल इसे मृत्यु दंड दिया जाएगा। एकदम મનમાં ને મનમાં તો પેલા માલવજીની પ્રશંસા કરતા હોય છે, પણ એકદમ ક્રોધિત હોય એ રીતનું નાટક કરે છે અને તાનાજીને કહે છે કે આ બાળક છે એને લઈ જાઓ, જેલખાનામાં એને બંધ કરી દો અને કાલે એને મૃત્યુદંડની સજા કરવાની છે। मालवजी, मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ कि તમે મને મૃત્યુદંડની સજા કરો, બરાબર, પણ એ પહેલા હું તમારી પાસે એક વાતની ભીખ માંગુ છું, બરાબર છે। મૃત્યુદંડનો અર્થ શું થાય છે? ફાંસી। ફાંસીની સજા તમે મને કરો એ પહેલા હું તમારી પાસે એક વાતની ભીખ માંગુ છું, એવું માલવજી શિવાજીને કહે છે। શિવાજી, વહ ક્યાં? શિવાજી પૂછે છે કે એ શું વાત છે કે તું શેની ભીખ માંગે છે? मालवजी, मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ। एम कहे छे के मरवानी पहला तमे मने मृत्युदंड फांसीनी सजा करी, बराबर, एना सामे मने कई वांधो नहीं, पण मरता पहला हूँ एक बार मारी पूजनीय એટલે કે વંદનને લાયક, બરાબર, વંદનીય જે માતા છે એમને એકવાર એમના દર્શન કરવા માંગુ છું, એકવાર એમને મળવા માંગુ છું। તો પૂજનીયનો સમાનાર્થ શું થાય છે? વંદનીય। મારી જે પૂજનીય વંદનીય માતા છે એમને હું એકવાર મળવા માંગુ છું। शिवाजी, यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो? शिवाजी છે પૂછે છે માલવજીને કે તું જો તારી માતાના દર્શન કરી એમને મળી અને પાછો ન આવ્યો તો? मालवजी, मैं वीर पुत्र हूँ,
झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता। मालवजी छे तरत ज जवाब आवे छे के हूँ वीर पुत्र छूं। बराबर छे। खोटું બોલી અને હું મૃત્યુની સજામાંથી છુટકારો મેળવી શકું એમ નથી। હું ખોટું બોલીશ નહીં। प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊंगा। શું કે છે કે હું પ્રતિજ્ઞા શપથ લઉં છું બરાબર છે કે માતાના દર્શન કરી માતાને મળી હું તરત જ પાછો તમારી પાસે આવી જઈશ। શિવાજી બાળક की वीरता की मन ही मन सराहना करते हुए શિવાજી છે એ બાળકની જે વીરતા હતી એની મનમાં ને મનમાં પ્રશંસા કરતા કરતા કહે છે अच्छा जाओ यही देखना है। શું કે છે સાવ તો તું જઈ શકે છે મારે એ જ જોવું છે કે તું પાછો આવે છે કે નહીં। માલવજી કા પ્રસ્થાન માલવજી છે એનું પ્રસ્થાન એટલે જાના। પછી આ દ્રશ્ય છાલી વાતચીત કરી માલવજી છે એ પોતાની માતાને મળવા માટે જાય છે એટલે પ્રસ્થાનનો અર્થ શું થાય છે જાના। પોતાની માતાને મળવાની પરવાનગી લઈ શિવાજી સાથે વાતચીત કરી અને જે માલવજી છે એ પોતે ત્યાંથી જાય છે। શિવાજી ओह इस बालक में वीरता कूट कूट कर भरी है। શિવાજી છે એ કહે છે જ્યારે માલવજી જતો રહે છે ત્યારે શિવાજી છે એ કહે છે કે અરે આ બાળક છે એમાં વીરતા કૂટ કૂટ કર ભરી है। આ એક રૂઢિ પ્રયોગ છે। કૂટ કૂટ કર ભરના खूब भरी होना। कूट कूट कर એટલે કે खूब भरी होना એનામાં વીરતા છે એ खूब भरी છે એટલે फूट फूट करનો અર્થ શું થાય છે खूब भरी होना। कूट कूट कर भरी होना नो अर्थ थाय छे खूब भरी होना એટલે માલવજી જતો રહે છે એટલે શિવાજી એમ કહે છે આ બાળકમાં વીરતા खूब જ ભરી છે। साथ ही यह अपनी माता का भक्त भी है। साथ साथ પોતાની માતાનો ભક્ત છે। ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं। तानाजी तुम्हारी क्या राय है। तानाजी સાથે વાત કરે છે કે આ બાળક છે એમાં વીરતા ખૂબ ભરી છે એની માતાનો ભક્ત પણ છે। આવા બાળક છે એ જ પોતાની માતા પિતા છે એની આબરૂ છે એ સાચવતા હોય છે। અને તાનાજી તમારે આ વિશે શું કહેવું છે। રાય એટલે સલાહ બરાબર એમ કે છે કે તમારા આના વિશે શું સલાહ છે તો રાયનો અર્થ શું થાય છે સલાહ। શિવાજી છે એ તાનાજીને પૂછે છે કે તમારા આ વિશે શું કહેવું છે। तानाजी महाराज आप क्या कहते हैं। मैं तो इसकी वीरता और साहस पर मुग्ध हूँ। तो कहे कि महाराज તમારું શું કહેવું છે હું તો આની વીરતા અને એનું જે સાહસ છે બરાબર છે એનું મુગ્ધ હું એના ઉપર હું મોહિત થઈ ગયો છું। शिवाजी શું કહે છે तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूंगा। तानाजी ने पूछे છે કે તમે જાણો છો કે હું આ બાળક સાથે શું વ્યવહાર કરવાનો છું એની સાથે હું શું કરવાનો છું। મેં તો એને એમ કીધું કે ફાંસીની સજા તને મળશે પણ ખરેખર એને ફાંસીની સજા થવાની નથી। તમે જાણો છો કે હું એની સાથે શું વ્યવહાર કરવાનો છું। તાનાજી નહીં મહારાજ। તાનાજી કહે છે કે ના મહારાજ મને એની જાણ છે नहीं। शिवाजी मैं इसकी परीक्षा लेने के पश्चात इसे मृत्युदंड से मुक्त करके अपनी सेना में भर्ती करूंगा। शिवाजी શું કહે છે કે હું એની પરીક્ષા જે લઉં છું બરાબર છે એના પછી એને મૃત્યુદંડની જે સજા છે ફાંસીની જે સજા છે એમાંથી મુક્ત કરીશ અને પોતાની સેનામાં એને હું જોડીશ। मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा। कसर नहीं रखेगा આ એક રૂઢિ પ્રયોગ છે એનો અર્થ શું થાય છે કમી ન રખના બરાબર છે કે મને એવી વિશ્વાસ છે કે હું એની સાથે ફાંસીની સજા એને આપવાનો નથી પણ હું એને સેનામાં ભરતી કરીશ અને જોડીશ અને મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે માતૃભૂમિની સેવામાં એ બાળક છે એ કોઈ કસર નહીં રાખે એટલે કે કોઈ કમી રાખશે નહીં પોતાનાથી થતો પૂરતો પ્રયત્ન કરશે। તો અહીંયા આપણે બીજો રૂઢિપ્રયોગ છે કસર નહીં રખના એટલે કમી ન રખના।
કસર ન રખનારનો અર્થ થાય છે કમી ન રખના, એટલે કે છે મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે માતૃભૂમિની સેવામાં કોઈ કસર રાખશે નહીં, કોઈ ખામી રાખશે નહીં. તાનાજી, ઘાતક કે સાથ ઇતની દયા ધન્ય હૈ, કે છે કે ઘાતક એટલે જે તમારા ઉપર હુમલો કરવાનો જેણે પ્રયત્ન કર્યો એના ઉપર તમે આટલી દયા કરો છો કે ધન્ય છે તમને. शिवाजी, तानाजी, मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है. आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूंगा. शिवाजी છે એ તાનાજીને કહે છે, શું કહે છે કે મારવા વાળા છે એનાથી બચાવવા વાળો છે જે જીવ બચાવે છે આપણો એ વધારે કે શક્તિશાળી હોય છે, કે આજે તમે મારો જીવ બચાવ્યો છે, હું તમારો આભારી છું, હું તમારો આભાર માનું છું. तानाजी, महाराज आप यह क्या करते हैं? मैं तो आपका दास हूँ. કે છે કે તમે આ શું બોલો છો? હું તો તમારો દાસ, દાસ એટલે સેવક, હું તો તમારો સેવક છું. સ્વામી की रक्षा करना दास का कर्तव्य है, કે સ્વામી છે એમની રક્ષા કરો, પોતાના માલિકની રક્ષા કરવી, બરાબર, એ દાસ સેવકનું કર્તવ્ય છે એટલે કે ફરજ છે. इसमें आभारी होने की क्या बात है? એમાં આભાર માનવાની શું જરૂર છે? એ તો મારી ફરજ છે કે હું તો તમારો દાસ છું, સેવક છું, તો તમે મારા માલિક છો તો તમારી સેવા કરવી, તમારો જીવ બચાવો એ તો મારું કર્તવ્ય છે, એમ તાનાજી શિવાજીને કહે છે. शिवाजी, तानाजी तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है. अच्छा, थोड़ी देर विश्राम करो. શું કે છે શિવાજી તાનાજીને કે તુમ ધન્ય હો, એટલે કે તું ધન્ય છે, તમારા જેવા જે સેના નાયક છે, બરાબર, એના પર ભારત માતા ગર્વ એટલે કે અભિમાનની લાગણી અનુભવે છે. અચ્છા, થોડી દેર તું વિશ્રામ કરો. વિશ્રામ એટલે આરામ. થોડી વાર તું आराम कर, તમે આરામ કરો. તાનાજી પ્રણામ કરતા હૈ, જો આજ્ઞા મહારાજ. પ્રસ્થાન, તાનાજી છે એ પ્રણામ કરે છે અને પછી કહે છે કે જોઈવી તમારી આજ્ઞા, બરાબર છે, અને પ્રસ્થાન એટલે પછી પોતે ત્યાંથી જતા રહે છે. તો અહીંયા આપણે આપેલું દ્રશ્ય છે એ પૂર્ણ થાય છે. આગળ હજી બીજું દ્રશ્ય છે એ પણ આપણે આના પછીના અંકમાં જોઈશું. આ અંકમાં આપણે શું શીખ્યા? તો આના પહેલા અંકમાં આપણે જોયું હતું કે શિવાજી છે પોતાના પલંગ પર સૂતા છે, બરાબર છે, ત્યાં માલવજી છે એ પોતે ત્યાં તલવાર લઈને આવે છે શિવાજીની હત્યા કરવા માટે. જેવો પોતે હત્યા કરવા માટે જાય છે એવો તાનાજી છે એમનો હાથ છે એ રોકી લે છે, બરાબર છે, અને એના હુમલો કરતા, શિવાજી ઉપર હુમલો કરતા માલવજીને અટકાવે છે. પછી શિવાજી છે એમને પૂછે છે, શું પૂછે છે કે બેટા તું કોણ છે? તો બાળક છે એટલે કે માલવજી છે એ તરત જ જવાબ આવે છે કે હું માલવજી છું, મારું નામ માલવજી છે. પછી શિવાજી છે એને મનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે, એટલે એકદમ ગંભીર થઈને કહે છે કે તને ખબર છે કે તું જે મારા પર મારું હત્યા કરવાનો છે તે પ્રયત્ન કર્યો, એ મોટો અપરાધ કર્યો, એની સજા તને શું મળશે એ તને ખબર છે? ત્યારે એકદમ સાહસથી માલવજી છે એ કહે છે કે હા, મને એની સજા ખબર છે. એની સજા શું છે? મૃત્યુદંડ એટલે કે ફાંસી. ત્યારે માલવજી છે આવો જવાબ દે છે એટલે શિવાજી એકદમ નવાઈ પામી જાય છે અને કહે છે કે હું તને જે પૂછું એને તું સાચે સાચો જવાબ આપીશ? કે દેખાવમાં તો તું, વાણી અને વર્તનમાં તો તું એકદમ સાહસી છે, બરાબર, વીરપુત્ર લાગે છે, સત્યવાદી લાગે છે, તો હું તને જે પૂછું એને તું મને સાચો જવાબ આપીશ? એવું શિવાજી માલવજીને કહે છે. ત્યારે માલવજી છે એ કહે છે કે હા, તમે જે પૂછવું એ પૂછો, હું એનો સાચે સાચો જવાબ આપવા તૈયાર છું, હું શું કામ ખોટું બોલું? ત્યારે શિવાજી એમ કહે છે કે શું તું મરાઠા જે સામ્રાજ્ય છે એનો માલિક બનવા માંગે છે? તો માલવજી છે તરત જ ના પાડી દે છે કે ના, એવો મારો કઈ વિચાર છે નહીં. પછી શિવાજી પૂછે છે કે શું મેં તને ક્યારે કોઈ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે? શું મેં જ્યાં રાષ્ટ્ર છે એની પ્રતિષ્ઠાને, સન્માનને કોઈ નુકસાન પહોંચે એવું કામ કર્યું છે એટલે તું મારી હત્યા કરવા આવ્યો છે? તો માલવજી છે તરત કહી દે છે કે આમાંથી એક પણ કારણ નથી. એટલે શિવાજી પછી એને પૂછે છે તો તું જ કહી દે કે શું કારણ છે. ત્યારે માલવજી છે એ કહે છે કે મારા પિતાજી છે એ તમારી સેનામાં સૈનિક હતા, સિપાહી હતા, બરાબર છે, દેશની ગુમાવી દીધો છે, બરાબર, અને એમના મૃત્યુ પછી આજે 2 વર્ષના સમય પછી હું અને મારી માતા પેટ ભરીને જમવા પણ કે પામ્યા નથી. પેટ ભરીને જમીએ એટલું પણ અમે કે ભોજન મેળવી શકતા નથી. અમારી હાલત છે ખૂબ ખરાબ છે એમ કહે છે.
પછી એ કે આવું બધું હું વિચારતો હતો ત્યાં એક સૈનિક આવીને મને કહે છે કે જો તું શિવાજીની હત્યા કરીશ, નો વધ કરીશ તો એ કે હું તને ધન આપીશ. ધનની લાલચમાં એ કે મેં તમારી હત્યા કરવાનો સ્વીકાર કરી લીધો અને હું તમારી હત્યા કરવા આવ્યો ત્યારે તમારી આંખ ખુલી ગઈ. બરાબર. પછી આપણે આગળ જોયું આ વિડીયોમાં કે શિવાજી કહે છે કે તો તને આટલું બધું કષ્ટ હતું, આટલું બધું દુઃખ હતું તો તું મારી પાસે આવીને રજૂઆત કેમ ન કરી, તારા દુઃખ વિશે તે મને જાણ કેમ ન કરી. ત્યારે માલવજી છે એકદમ સાહસથી કહે છે, વીરતાથી કહે છે, સીધો જવાબ આપે છે. શું કે મહારાજ, મારા પિતાજીના મૃત્યુ પછી, બરાબર છે, મારા પિતાજી છે એ તો તમારી સેનામાં હતા, તમારા સિપાહી હતા, સૈનિક હતા, તો એમના મૃત્યુ પછી એમના એટલે એવું કહે છે કે એમના પરિવારની જવાબદારી સ્વીકારવાનું તો તમારું કર્તવ્ય છે. ત્યારબાદ આપણે જોયું કે એકદમ ગંભીર થઈ અને ગુસ્સામાં હોય એ રીતનું નાટક કરતા શિવાજી કહે છે તાનાજીને કે આ બાળકને લઈ જાઓ, ત્યારે જેલખાનામાં નાખી દો, બરાબર છે, અને ત્યારબાદ આવતીકાલે એને મૃત્યુદંડની એટલે કે ફાંસીની સજા એને કરવાની છે. શિવાજી છે એ આવું કહે છે તો માલવજી છે એમ કહે છે કે કઈ વાંધો નહીં, તમે મને ફાંસીની સજા કરો છો એની સામે મને કઈ વાંધો નથી, પણ મને એક વાત કે મને ભીખ માંગે છે કે મને એક વાતનો તમે સ્વીકાર કરો. તો શિવાજી છે પૂછે છે કે એવી કઈ વાત છે, બરાબર. ત્યારે એ કહે છે કે મને ફાંસીની સજા થાય તો પહેલા મારી માતાના દર્શન કરવા છે, એટલે કે છેલ્લી વાર મને મારી માતાને મળવું છે, એવું માલવજી કહે છે. ત્યારબાદ શિવાજી એને કહે છે કે જો તને મૃત્યુની સજા આપી છે એનાથી ડરી અને તું પાછો નહીં આવતો, તારી માતાને મળીને તું પાછો નહીં આવતો, ત્યારે માલવજી કહે છે કે હું વીરપુત્ર છું, હું મોતના ડરથી ખોટું બોલું એવો નથી, હું મારી માતાને મળીને પાછો આવી જઈશ. બરાબર. અહીં આટલી વાતચીત કરી પછી માલવજી છે એ અહીંયાથી જતો રહે છે. પછી શિવાજી છે એ તાનાજીને કહે છે કે તાનાજી આ બાળક છે, આટલું કહી માલવજી છે અહીંયાથી જતા રહે છે. ત્યારબાદ શિવાજી છે એ તાનાજીને પૂછે છે કે તમને શું લાગે છે તાનાજી, આ બાળક છે, બરાબર છે, એને મારે હું એની સાથે શું વ્યવહાર કરવાનો હશે. ત્યારે તાનાજી છે એમ કહે છે કે મહારાજ મને એની ખબર નથી. ત્યારે શિવાજી છે એમ કહે છે કે હું એની સાથે ફાંસી સજાનો વ્યવહાર નથી કરવાનો, બરાબર, હું એને સેનામાં ભરતી કરવાનો છું અને મને એના ઉપર પૂરો વિશ્વાસ છે કે માતૃભૂમિની અભિમાન ગૌરવ છે એ જાળવી રાખશે, એના માટે પોતાનાથી થતો બધો જ પ્રયત્ન કરશે. ત્યારબાદ શિવાજીને તાનાજી કહે છે કે ધન્ય છે તમને કે તમારી ઉપર જે અપરાધ, બરાબર છે, અમારી ઉપર જે હત્યા કરવા આવ્યો હતો એની સાથે તમે આવું સારી રીતે વ્યવહાર કરો છો, તમને ધન્ય છે, એવું તાનાજી છે એ શિવાજીને કહે છે. ત્યારબાદ શિવાજી છે એ તાનાજીને કહે છે કે મારવા વાળાથી તો વધારે બચાવવા વાળો શક્તિશાળી હોય છે, કે આજે તમે મારો જીવ બચાવ્યો છે એટલે હું તમારો આભારી છું. ત્યારબાદ તાનાજી છે એમ કહે છે કે એ તો તમે મારો આભાર ન માનો, એ તો મારી ફરજ છે, તમે મારા માલિક છો અને હું તમારો સેવક છું, તો મારે તમારી સેવા કરવી, તમારો જીવ બચાવવો એ તો મારી કર્તવ્ય છે, મારું ફરજ છે, તો તમે મારો આભાર માનો નહીં. ત્યારબાદ શિવાજી છે એ તાનાજીને કહે છે કે તમે હવે જાઓ અને વિશ્રામ કરો, આરામ કરો. ત્યારબાદ તાનાજી જે છે એમ કહે છે કે જેવી તમારી આજ્ઞા, એમ કરી અને જતા રહે છે. તો બાળમિત્રો અહીંયા આ પહેલું દ્રશ્ય હતું, બરાબર, એના 2 અંક આપણે જોયા, આ બીજો અંક અને એની પહેલાનો 1 અંક. આ વિષય છે, આ પાઠ જે છે એમાં પહેલું દ્રશ્ય છે એ પૂરું થાય છે. હવે પછી આગળનું બીજું દ્રશ્ય આપણે ત્રીજા અંકમાં જોશું. આ 2 અંક છે એમાં આ પહેલું દ્રશ્ય પૂરું થાય છે. આ બીજા વિડીયોના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવશે એ તમે સારી રીતે કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.